નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથથી. ગીર સોમનાથના વેરાવળમાં બંદર રોડના મામલા વધુ ગરમાયો છે, જે બ્રિજના કામને કારણે વિકલ્પી માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતા રોડ અંગે વિવાદ ઊભો થયો છે. ખારવા સમાજના યુવા કાર્યકર રીતેશ કોફનડી દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી સમાજને બદનામ કરવાની કોશિશ થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ માર્ગ માછીમારોના વાહનો માટે વર્ષોથી ઉપયોગમાં છે અને બ્રિજનું કામ લાંબા સમયથી અઘરું છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. સાથે જ બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર અંગે પણ સવાલ ઉઠવા પામી રહ્યા છે. જે વેરાવળ બંદર રોડ મામલો ગરમાયો જોવા મળ્યો છે, જે વિકલ્પી માર્ગને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે, જે ખારવા સમાજને બદનામ કરવાના આક્ષેપો આવી રહ્યા છે. જે રીતેશ કોફનડીનો વિડીયો વાયરલ થયો છે, જે બ્રિજ કામમાં વિલંબ પર સવાલો ઊભા થઈ રહ્યા છે, જે ભ્રષ્ટાચાર મુદ્દે અવાજ ઉઠાવવાની માંગ કરવામાં આવી રહી છે. જય સોમનાથ. વેરાવળ ખારવા સમાજમાંથી હું છું રીતેશ કોફનડી, એક સામાન્ય નાગરિક. આજનો જે વિષય મારો છે એ હકીકતમાં મારા સમાજના આગેવાનોએ લેવો જોઈએ, પરંતુ સમાજના આગેવાનો આ વિષય હાથમાં નથી લઈ રહ્યા. એટલે એક નાગરિક તરીકે મારી ફરજ છે, એટલે ઘણા સમય પછી આજે સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર હું ફરીથી આવ્યો છું. વાત જ્યારે પરિવારની હોય, સમાજની હોય કે સ્વાભિમાનની હોય, તો ત્યારે જવાબ આપવો અનિવાર્ય બની જાય છે. જવાબ ચોક્કસ આપવો જ જોઈએ, કારણ કે હમણાં વેરાવળ શહેરની અંદર એક ફેશન ચાલી રહી છે કે અમારા સમસ્ત ખારવા સમાજને એન કેન પ્રકારે ખરાબ કઈ રીતે ચિતરવો. વિષય નાનો છે પણ એની ગંભીરતા ઘણી મોટી છે. વાત એમ છે કે વેરાવળ બંદરમાંથી પસાર થતા રસ્તા ચીકણા થાય છે મચ્છીની અવર જવરના કારણે. હકીકત છે. અકસ્માતો થઈ રહ્યા છે, એ પણ હકીકત છે, અને આનું નિવારણ થવું જોઈએ, એ તો સૌથી અગત્યની વાત છે. પરંતુ કોઈ જ પણ વિષયને ગંભીરતાથી સમજવો સૌથી પહેલી જરૂરિયાત હોય છે. આપ સૌની જાણ માટે એટલું જો ચોક્કસ કહીશ કે વેરાવળ બંદરમાંથી પસાર થતો રસ્તો એ હકીકતમાં સામાન્ય પરિવહન માટેનો રસ્તો નથી. એ અત્યારે કામચલાઉ રસ્તો છે, અને જે તે સમયથી વેરાવળ બંદર ઉપર કમર્શિયલ એક્ટિવિટી થતી હતી. બાદમાં